Good morning, students. Now, today we start our new lesson, Unit 4, Heat Transfer. આજે યુનિટ 4 ભણીશું. હીટ ટ્રાન્સફર એટલે ઉષ્મા વિનિમય એને કહીશું. હીટ ટ્રાન્સફર. ફર્સ્ટ, 3 મોડ્સ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ, એટલે કે હીટને ટ્રાન્સફર કરવા માટેની 3 મોડ છે. ફર્સ્ટ conduction, second convection, and third radiation. You have to remember this thing: conduction, convection, and radiation. Okay. Now, conduction. In this process, first of all, we discuss definition of conduction, the process in which heat is transferred along a body from a part of higher temperature to that at lower temperature without bodily movement of the particles of the medium is called a conduction. એટલે કે એક જ પદાર્થમાં જ્યારે ઉષ્મા ઊંચા તાપમાને હીટ ટેમ્પરેચર બરાબર હાયર ટેમ્પરેચરથી એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન પામે છે તેને કંડક્શન કહેવાય. એક્ઝામ્પલ: when a metal rod is heated at one end, the opposite end of the rod gets heated after some time. એટલે કે એક લોખંડનો સળિયો લઈએ આપણે અને એ સળિયાને એક છેડે પકડી રાખીએ અને બીજા છેડે એને ગરમ કરો તો થોડાક જ સમયની અંદર આપણને એ સળિયો બીજા છેડે ગરમ લાગે છે. તો શા માટે આવું થાય છે એવું કોઈએ વિચાર્યું? તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય કંડક્શન, કે જેની અંદર હીટ ટ્રાન્સફર થાય છે પણ એના કોઈ પણ પાર્ટિકલ જે છે એ મૂવમેન્ટ નથી થતા. લોખંડના સળિયાની અંદર જે મેટલ રોડ છે બરાબર, એના કોઈ પણ પાર્ટ જે છે એ એની સ્થાન એની પોઝિશન બદલતા નથી, એ ત્યાં જ રહે છે. એટલે ડેફિનેશનમાં લખ્યું છે વિથઆઉટ બોડીલી મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ ઓફ ધ મીડિયમ. ઓકે, એટલે કે સળિયો આપણે રોડ જે છે સળિયો જે છે એ ગરમ થશે, એક છેડેથી ગરમ થશે અને બીજા છેડે આપણને ગરમ લાગે છે. તો આ હીટ ક્યાંથી ત્યાં ટ્રાન્સફર થઈ તો એને મોડને કહેવામાં આવે છે કંડક્શન. ઇન ધીસ કેસ molecules of rod do not move from their position, but the heat travels from one end of the rod to the other. Hence, conduction is the only mode of transfer to the heat in solid. એટલે કે આ માત્ર ને માત્ર સોલિડ એટલે કે ઘન પદાર્થોની અંદર જ, સોલિડ મટીરિયલની અંદર જ હીટ ટ્રાન્સફર થાય છે કંડક્શનની અંદર. ઓકે, તફાવત આવે, ડિફરન્સ જ્યારે હોય કંડક્શનનો તો ફર્સ્ટ એની ડેફિનેશન લખવાની અને સેકન્ડ એમાં કંડક્શન ઇઝ ધ ઓનલી મોડ ઓફ ટ્રાન્સફર ટુ ધ હીટ ઇન સોલિડ, એટલે કે માત્ર સોલિડમાં જ થાય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કન્વેક્શન. In thermal convection, the constituted particles actually move from one place to another. કંડક્શનમાં જે નહોતું થતું એ કન્વેક્શનમાં થશે. In convection, particles move from one place to another, એટલે કે પાર્ટિકલ પોતાની જગ્યા બદલશે, પાર્ટિકલ પોતાની જગ્યા બદલશે. અને એ માત્ર ને માત્ર this fact indicates the convection is observed only in gases and liquid fluid, એટલે કે ગેસીસમાં થાય છે અને લિક્વિડમાં થાય છે, એટલે ફ્લુઇડમાં. ઓકે, જ્યારે તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂકીએ તો નીચે પાણીના જે અણુ હોય, વોટર પાર્ટિકલ્સ હોય, ધીરે ધીરે ગરમ થઈને ઉપર આવે અને ડેન્સિટીના
બરાબર, એટલે એની ડેન્સિટી ઓછી થાય એટલે ઉપર આવશે, અને જેની ડેન્સિટી ઉપરવાળા પાર્ટિકલની વધારે હોય એટલે ધીરે રહીને નીચે આવશે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે. ઓકે, બીજું, ફ્લુઇડની અંદર હીટ ટ્રાન્સફર કન્ડક્શન દ્વારા પણ થાય છે, પણ એ બહુ જ ઓછું હોય છે. એટલે ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ ધેટ ઇન ફ્લુઇડ થર્મલ conductor plays a very small part in heating transfer. Okay. Now, in convection, fluid at the bottom becomes hot, and so its volume increases, due to which its density increases. મેં કીધું એમ જ કે જ્યારે નીચેના બોટમ પાર્ટ ગરમ થાય એટલે એનું વોલ્યુમ વધે અને એની ડેન્સિટી ડિક્રીઝ થાય. ડેન્સિટી ડિક્રીઝ થાય એટલે એ ઉપર આવે. So, due to buoyant force, this lighter fluid is most upwards, આવે, and due to gravitational effect, the fluid with greater density is transferred from the top to the bottom. એટલે જે હેવી ડેન્સિટી હોય, ભારે ડેન્સિટી, એ જે છે એ નીચે પડશે. ઓકે, આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલશે. એટલે ડ્યુ ટુ સચ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધ ફ્લુઇડ ઇઝ હીટેડ. અને આખું જે ફ્લુઇડ છે એટલે કે લિક્વિડ છે, પાણી છે આપણે, આખું ગરમ થાય. અને આપણે ચેક કરવું હોય તો આ જ બરાબર, આ જે પ્રોસેસ છે કે પાણી જે એમાં ગરમ થાય છે તો એવા કોનિકલ ફ્લાસ્કની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખીએ, બરાબર, તો આપણે એ પોટેશિયમ પરમેંગેનેટ ધીરે ધીરે ઉપર આવતું હોય એટલે આ ઓબ્ઝર્વ કરી શકીએ એના પાર્ટિકલ્સ. ઇફ યુ એડ પોટેશિયમ પરમેંગેનેટ into water while heating it in a flask, you can observe this phenomenon. Okay, this is the second mode of heat transfer called convection. Okay, now convection has two types: natural convection and forced convection. Okay, there are two parts: natural convection and forced convection. The convection can be natural as well as forced. If the motion of the material is only due to the difference in density, it is natural convection. Example, cool current. Sorry, here a mistake. Current near a seashore. Seashore એટલે કે દરિયા કિનારો. દરિયા કિનારે ઠંડા પવનો જે આવે છે, કુલ કરંટ, શેના કારણે? નેચરલ કન્વેક્શનના કારણે આવે છે. હવે શા માટે આવું થાય છે? આપણે અનુભવ્યું છે આ બધી વસ્તુ. તો કે ઇફ ધ મોશન ઓફ ધ મટીરિયલ ઇઝ ઓનલી ડ્યુ ટુ ધ ડિફરન્સ ઇન ડેન્સિટી, ડેન્સિટીનો ડિફરન્સ થાય એટલે ત્યાં નેચરલ કન્વેક્શન થાય. લો ડેન્સિટી ને હાઈ ડેન્સિટી, બરાબર, ડીપમાં આપણે સમજીએ કયું, એને કહીશું આપણે નેચરલ કન્વેક્શન. The soil becomes hot due to sun rays, and so the air is in contact with this soil also get heated. એટલે કે જમીન ગરમ થશે સૂર્યના કિરણો દ્વારા, ત્યારે એ એર જે છે એ જમીનના કોન્ટેક્ટમાં આવશે, એ પણ કોન્ટેક્ટ થશે. ઇટ્સ વોલ્યુમ ઇન્ક્રીઝ and its density decrease. એટલે એનો વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને ડેન્સિટી ડિક્રીઝ થશે. તો એર ઇઝ મૂવિંગ અપ, એટલે કે ત્યાંની એર હશે જમીનની એ ઉપર જશે. સો ધ એર પ્રેશર નિયર ધ સોઇલ reduce, due to which the cool air from sea side rushes towards the soil. એટલે ત્યાંની એર ઉપર જાય એટલે ત્યાં જગ્યા ખાલી પડી. જગ્યા ખાલી પડી એટલે જે દરિયાની ઉપરની, બરાબર, દરિયા કિનારાની વાત છે, એટલે દરિયાની જે એર હતી એ એર છે ઠંડી હવા, જેને કુલ એર કહેવાય, એ સી સાઈડથી સોઇલ બાજુ મૂવ કરશે. થસ કુલ કરન્ટ્સ ઓફ એર આર ફોર્મડ. ઓકે, ડ્યુરિંગ નાઇટ ધીસ પ્રોસેસ ઇઝ રિવર્સ. એટલે કે નાઇટ દરમિયાન આ પ્રોસેસ રિવર્સ થઈ જશે. તેથી આને શું કહીશું? નેચરલ કન્વેક્શન. Okay, understand? Now, in forced convection, a fluid is forced to move using some appliances like a pump.
એટલે કે પંપની જેવા ઇક્વિપમેન્ટ છે, એપ્લાયન્સીસ, કે ફોર્સથી ફ્લુઇડને કન્ઝર્વ કરે, એને પોતાની તરફ ખેંચે. આપણે પંપ દ્વારા, મોટર પંપ, ઘરમાં પાણીનો પંપ હોય, આપણી હ્યુમન બોડીની અંદર હાર્ટ છે, હાર્ટ ઇઝ એક્ટ એઝ અ પંપ ફોર બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશન એના કારણે જ થાય, એને ફોર્સ કન્વેન્શન કહેવાય. ફોર્સથી થાય છે, ઇક્વિપમેન્ટથી. Due to this blood circulation, body temperature is maintained. Okay. Now, third mode of transfer of heat. When a difference પૂછાય કે ભાઈ કન્ડક્શન અને કન્વેક્શન, તો બંનેની ડેફિનેશન, અને પહેલામાં ઓનલી સોલિડમાં થાય અને લિક્વિડ અને ગેસની અંદર. રેડિયેશન. રેડિયેશન કોને કહીશું? કે સૂર્યના કિરણો જે આવે છે એ વસ્તુ, એને રેડિયેશન, જેને કહેવાય રેડિયન્ટ એનર્જી. તો એવરી સબસ્ટન્સ એમિટ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ અ સર્ટેન ફ્રીક્વન્સી ઇન એકોર્ડન્સ વિથ ઇટ્સ ટેમ્પરેચર. એટલે દરેકે દરેક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, બરાબર, ચોક્કસ ફ્રીક્વન્સી સાથે એને એમિટ કરે છે કોઈ પણ સબસ્ટન્સ, બરાબર, અને એના ટેમ્પરેચરે. સૂર્યનું એટલે કે સનનું ટેમ્પરેચર વધારે છે, સનનું ટેમ્પરેચર વધારે છે એટલે એ વધારે પડતું, બરાબર, રેડિયેશન આપે છે. એને કહેવાય, ધીસ રેડિયેશન આર કોલ્ડ થર્મલ રેડિયેશન. તેથી એને ગરમ હોવાના કારણે થર્મલ રેડિયેશન કહે છે. અને થર્મલ રેડિયેશન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય, એટલે થર્મલ રેડિયેશન્સ આર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. The energy associated with this electromagnetic radiation is called radiant energy. Okay. Now, some basic theory of heat exchange. It is called Prevost theory of heat exchange. According to Prevost, each substance continuously emits thermal radiation at any temperature. એટલે કે આ થિયરી પ્રમાણે દરેક સબસ્ટન્સે કન્ટિન્યુઅસ પોતાનામાંથી થર્મલ રેડિયેશન, બરાબર, કોઈ પણ ટેમ્પરેચરે એ એમિટ્સ કરે છે. વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ધ રેટ ઓફ એમિશન ઓફ થર્મલ રેડિયેશન ઓલ્સો ઇન્ક્રીઝીસ. એટલે કે ટેમ્પરેચર જો વધશે, ટેમ્પરેચરમાં વધારો કરવામાં આવે તો એમિશનનો રેટ જે છે એમાં પણ વધારો થાય. The rate of emission of thermal radiation is also increases. Okay. Same વસ્તુ એની ઊંધી પણ થાય કે also the same substance absorb other radiation incident on it. If the rate of absorption of thermal radiation is more than the rate of emission of thermal radiation, the temperature of the substance increases. And if the rate of absorption of the thermal radiation is less than the rate of emission of thermal radiation, temperature of substance decrease. Understand? કે જેની એબ્સોર્બ કરવાની કેપેસિટી એ એમિટ કરવા કરતાં વધારે હોય અથવા ઓછી હોય, એના ઉપરથી એ સબસ્ટન્સ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે અથવા ડિક્રીઝ થશે. Okay, when the temperature of substance is the same, બંનેના ટેમ્પરેચર સેમ હોય, the temperature of the substance is the same as that of the environment અને બંનેનું સેમ થઈ જાય, આપણે જેને રૂમ ટેમ્પરેચર કહીએ, બરાબર, as that of the environment in which is kept, કયા રૂમ, it is absorption and emission of thermal radiation are equal. બંને સરખું થઈ જશે કે એબ્સોર્બ પણ નહીં કરે, એમિશન પણ નહીં કરે, અથવા બંને જે કરે છે બંને સેમ છે, ઇક્વલ. The proportion of various frequencies of electromagnetic radiation in thermal radiation depends on the type of material and temperature of the material. એટલે કયા ટેમ્પરેચરે છે અને કયું મટીરિયલ છે કે બંને ઉપર, બરાબર, મટીરિયલનું ટેમ્પરેચર અને મટીરિયલ એ બંને ઉપર, બરાબર, આધાર રાખે છે. એટલે કે થર્મલ રેડિયેશન કોના ઉપર આધાર રાખે છે? કે થર્મલ રેડિયેશન ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ મટીરિયલ એન્ડ ધ ટેમ્પરેચર
of the material. Understand? All are. તો ત્રણ મેથડ છે. કઈ ત્રણ? કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો 7 માર્કમાં પૂછાય તો પણ આ રીતના લખવું પડે અને અલગ અલગ પણ પૂછી શકાય. તો જીટીયુમાં કઈ રીતના પૂછાય છે, બરાબર, એના ક્વેશ્ચન્સ મેં લીધેલા છે. તો આ ટાઈપે પૂછાય છે જીટીયુ ક્વેશ્ચન્સ. એની અંદરથી જ લખવાનું છે. આ જે ટોપિક છે એક જ ટોપિક છે અને એક જ ટોપિકમાંથી આટલી ટાઈપથી ક્વેશ્ચન પૂછી શકાય. રાઇટ એ શોર્ટ નોટ ઓન મોડ્સ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ. ફર્સ્ટ ક્વેશ્ચન, રાઇટ short note on modes of transfer of heat asked in 4 to 5 times. Explain heat conduction, એટલે એમાંથી જ આવી ગયું, ખાલી કન્ડક્શન પોર્શન લખવાનો. એક્સપ્લેન હીટ રેડિયેશન, એટલે ખાલી રેડિયેશન વાળો પોર્શન. ડિસ્ટિંગન્સ બિટવીન કન્ડક્શન એન્ડ રેડિયેશન, એટલે કે કન્ડક્શન અને રેડિયેશન વચ્ચેનો તફાવત લખશું. એક્સપ્લેન કન્વેક્શન કન્ડક્શન ફોર હીટ ટ્રાન્સફર. તો આવી અલગ અલગ રીતે આ જ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ખબર પડી? ઓકે, થેન્ક યુ વેરી મચ.